સાબરકાંઠામાં BZ ફાઇનાન્સનું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારબાદ વધુ એક પોન્જી સ્કીમના કૌભાંડનો પર્દાફાશ છે. હિંમતનગરમાં ધ બિગુલ ફેમિલી નામથી પોન્જી સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેમાં હાલના તબક્કે 36 જેટલા રોકાણકારો પાસેથી 144 કરોડની વધારેની ઠગાઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધી 2 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સાબરકાંઠાના હિંમતનગરના પોસ્ટ એરિયા ગણાતા ટાવર રોડ ઉપર ધ બિગ બુલ ફેમિલીના નામે એક પોન્જી સ્કીમ શરૂ થઈ હતી, જેમાં પ્રતિભાસ 4% સુધીનું રિટર્ન આપવાનું કહી રોકાણને લલચાવતા હતા અને સાથોસાથ તમામ રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં કરાતા હોવાનું પગલે વધુ આવક થતી હોવાનું રોકાણકારોને જણાવ્યું હતું, જેના પગલે હિંમતનગર સહિત આસપાસના તાલુકાના કેટલાક લોકો આ પોઝિશનના ભોગ બન્યા. જોકે અત્યાર સુધીમાં 36 જેટલા રોકાણકારોએ હિંમતનગર B ડિવિઝન પોલીસ મથકે 6 જેટલા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી. તેમજ પોલીસ ફરિયાદ નોંધાયેલા પગલે પોલીસને તાત્કાલિક ધોરણે 2 આરોપીઓની અટકાયત કરી અને તપાસ હાથ ધરાઈ. જોકે હિંમતનગર B ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર જેટલા આરોપીઓ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા હોવાને પગલે 4%થી વધુ રિટર્ન આપવાના મામલે અત્યાર સુધીમાં 36%થી વધારે રોકાણકારોને નામજો ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીઓ સુધી પહોંચે તે પહેલા કરોડોનું ફુલેકું ફેરવવાનો પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતર્યા છે. તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવતા અત્યાર સુધીમાં 2 આરોપીઓની અટકાયત કરી ચૂકી છે. તેમજ અન્ય સામે તપાસ હાથ ધરી. જો કે આવનારા સમયમાં આ મામલે વધુ ખુલાસો થવાની સંભાવનાઓ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.